નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળમાં પરિમિતિ વિશે અભ્યાસ કરીએ. તો પરિમિતિ કોને કહેવાય? તો કે પરિમિતિ એટલે કે કોઈ પણ બંધ આકૃતિની ફરતી બાજુના માપનો સરવાળો, એટલે કે તે આકૃતિની પરિમિતિ. એટલે કોઈ પણ બંધ આકૃતિ હોય, દાખલા તરીકે આપણે લઈએ અહીં ચોરસ. તો ચોરસ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણની ચારે બાજુના માપ સરખા હોય તેને ચોરસ કહેવાય. બરાબર. તો ચોરસની ચારે બાજુનો માપ આપણે જોઈએ તો દાખલા તરીકે ચોરસ કેવો હોય? તો કે એની ચારે બાજુના માપ કેવા હોય? સરખા હોય. આ ચોરસ છે, ચોરસની ચારે બાજુના માપ સરખા છે, એટલે કે આ 5 સેમી હોય તો આ પણ 5 સેમી હોય, આ પણ 5 સેમી હોય અને આ પણ 5 સેમી હોય. એટલે કે ચોરસની ચારે બાજુના માપ સરખા હોય. તો ચોરસની પરિમિતિ એટલે શું? તો કે અહીંથી તમે ચાલુ કરો ને ફરતી બાજુ એટલે અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી ને અહીંયાથી અહીંયા સુધી, એટલે કે ચારે બાજુના માપ તમે માપનો સરવાળો કરો એટલે ફરતી બાજુનું માપ લ્યો એને પરિમિતિ કહેવાય. તો ચોરસને કેટલી બાજુ હોય? તો કે 1 2 3 ને 4 બાજુ હોય. બરાબર. ચોરસને 4 બાજુ એટલે ચોરસની ચારે બાજુના માપનો સરવાળો કરો તમને એની પરિમિતિ મળે. તો શું થાય કે ચોરસની ચારે બાજુ, તો ચોરસની પરિમિતિ કેટલી બાજુ? ચારે બાજુ. ચોરસને હંમેશા શું હોય? તો કે લંબાઈ. તો કે લંબાઈને શું કહેજો? પહેલાં લખી લો અહીંયા, લંબાઈ બરાબર L અને પહોળાઈ બરાબર B. લંબાઈને અંગ્રેજીમાં L કહેવાય અને પહોળાઈને અંગ્રેજીમાં સિમ્બોલ B છે. એટલે કે ચોરસની ચારે બાજુનું શું હોય? લંબાઈ. એટલે કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, એટલે કે L વત્તા L વત્તા L વત્તા L. તો કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કેટલી વખત લંબાઈ છે? તો કે 4 વખત. એટલે આપણે પુનરાવર્તિત સરવાળો વિશે શીખી ગયા કે એકને એક સંખ્યાનો જો તમે વારંવાર સરવાળો કરતા હોય તેને એટલા વડે ગુણી લ્યો. કેટલી વખત છે? તો કે 1 2 3 ને 4. એટલે શું થશે? 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4L. એટલે ચોરસની પરિમિતિ બરાબર 4L પણ લખી શકો, 4 ગુણ્યા લંબાઈ પણ લખી શકો, અને લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. આ ત્રણમાંથી તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી તમે ચોરસની પરિમિતિ શોધી શકો. જો 4 ના 4 લંબાઈ કેટલી છે? તો કે 5. એટલે કે 4 ગુણ્યા 5, 4 પંચા ને 20, તો એ તમારે 20 આવે. આમાં તમે લખો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, તો કે 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, તો પણ તમારો જવાબ 20 જ આવે. હવે આપણે લંબચોરસ વિશે શીખીએ. લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણની સામસામેના બાજુના માપ સરખા હોય. દાખલા તરીકે તમારી સામે જે બોર્ડ છે, બરાબર, તો બોર્ડની ઉપરની બાજુનું માપ અને નીચેની બાજુનું માપ સરખા છે. ડાબી બાજુનું માપ અને જમણી બાજુનું માપ સરખા છે. એટલે કે આ બોર્ડ કેવું છે? તો કે લંબચોરસ છે. શું કે જે ચતુષ્કોણની સામસામેની બાજુના બંને જોડીના માપ કેવા હોય? સરખા હોય, તેને લંબચોરસ કહેવાય. તો લંબચોરસની આકૃતિ કેવી હોય? તો સામાન્ય રીતે આવી લંબચોરસની આકૃતિ હોય. બરાબર. તો શું કહેવાય? અને લંબચોરસમાં જે બાજુનું માપ વધારે મોટું હોય એને લંબાઈ કહેવાય, જે બાજુનું માપ નાનું હોય તેને પહોળાઈ કહેવાય. આમાં મોટું માપ કેનું છે? તો કે આડું માપ, અને શું કહેવાય? લંબાઈ. તો આ લંબાઈ હોય તો આ પણ શું થાય? લંબાઈ. કારણ કે ઉપર બંનેના માપ કેવું હોય? સામસામેના સરખા. આ બાજુમાં પહોળાઈ તો આ પણ પહોળાઈ. એટલે શું થાય? લંબચોરસની પરિમિતિ. આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખી. શું થશે? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. શું થાય? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ. તો શું થયું? લંબાઈ કેટલી વખત છે? 1 અને 2 વખત લંબાઈ, એટલે કે 2L વત્તા પહોળાઈ તો કે 2 વખત, એટલે કે 2B. શું થયું? 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈનો આપણે શું કરવાનો? સરવાળો કરવાનો. આમાંય 2 છે, આમાંય 2 છે, તો એ બેને આપણે સામાન્ય કાઢી લઈએ. એટલે શું થાય? 2. તો અંદર કાઉન્સમાં શું વધ્યું? તો કે લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે L વત્તા B. આમાંથી 2 સામાન્ય આવી જાય, અહીંથી 2 બહાર આવી ગયા, બંનેમાં 2 2 તો આપણે સામાન્ય કરી. તો અંદર શું વધ્યું? તો કે L વત્તા B. એટલે તમે લંબચોરસની પરિમિતિ સૂત્ર શું લખી શકો? તો કે 2 કાઉન્સમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 ગુણ્યા અહીંયા 2 અને કાઉન્સ આ બંને વચ્ચે સંબંધ શેનો હોય? ગુણાકારનો સંબંધ હોય હંમેશા. અહીંયા ગુણાકારનો સંબંધ હોય, અહીંયા ગુણાકારનો સંબંધ છે, એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. એટલે તમે આમાંથી ગમે તે સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો. આગળ આપણે જોઈએ સમબાજુ ત્રિકોણની પરિમિતિ.
સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ, ત્રિકોણ એટલે તો કે જેને 3 બાજુ અને 3 ખૂણા હોય સમબાજુ કહેવાય, ત્રિકોણ કહેવાય. તો આ ત્રિકોણ છે, ત્રિકોણની ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા હોય. એટલે કે આ બાજુ, આ બધી બાજુના માપ કેવા હોય? સરખા. એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. એટલે કે આ 10 સેમી હોય તો આ પણ 10 સેમી હોય અને આ પણ 10 સેમી હોય. એટલે કે ત્રણેય બાજુના માપ સરખા હોય. એટલે શું થાય? ત્રિકોણની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. કારણ કે ત્રિકોણને કેટલી બાજુ હોય? તો કે 1, 2 ને 3. એટલે કે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. અને બીજું કે સમબાજુ ત્રિકોણ છે એટલે કે ત્રણે બાજુના માપ કેવા હશે? સરખા હશે. એટલે કે આ ત્રણ કેવી છે? સરખી બાજુ છે. બરાબર. તો તમે આને એવું પણ લખી શકો કે 3 ગુણ્યા l. કારણ કે 3 વખત લંબાઈ છે અને એક જ વસ્તુનો તમારે શું કરવાનો? સરવાળો કરવાનો છે કે 5 વત્તા 5 વત્તા 5. અહીં 10 હોય તો 10 વત્તા 10 વત્તા 10. તો શું થાય? 10 ને 10 20, 20 ને 10 30. એની જગ્યાએ લખી નાખો 3 ગુણ્યા 10, તો 10 તરીને 30, તો પણ તમને જવાબ સાચો જ મળે. એટલે કે જ્યારે સમબાજુ ત્રિકોણ હોય ત્યારે તમે 3l લખી શકો. જો વિષમબાજુ ત્રિકોણ હોય તો તમે 3l લખી શકો નહીં. તો એમાં તમારે લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ જ લખવું પડે. કારણ કે વિષમબાજુ ત્રિકોણમાં શું હોય? કે ત્રણેય બાજુના માપ સરખા હોય નહીં.